નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ પર। આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે હિમફટ્ટી કેપ્સ્યુલ પશુમાં હિમફટ્ટી કેપ્સ્યુલ હિમાલય કંપની દ્વારા બનાવવામાં આવે છે, જેને ગાય, ભેંસ, બકરીમાં ઉપયોગમાં લેવામાં આવે છે। હિમફટ્ટી કેપ્સ્યુલ પશુમાં હાર્મોન ડિસ્ટેબલ લેવલ કરવાનું કામ કરે છે, હાર્મોનની રિધમને રિસ્ટોર કરવાનું કામ કરે છે, ફોલિક્યુલરને વિકાસને અને ડેવલપ કરવાનું કામ કરે છે। કેપ્સ્યુલનો પશુમાં ઉપયોગની વાત કરીએ તો પશુને હીટમાં લાવવા માટે થાય છે, પશુને ગરમીમાં લાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે। પશુની ઉંમર, વજન અને હેલ્થ બધું સારું હોય, પરંતુ પશુ હીટમાં ના આવતું હોય ત્યારે પશુને ગરમીમાં લાવવા માટે આપવામાં આવે છે। ક્યારેક પશુના વ્યાયામ પછી 5-6 મહિના કે વર્ષ દિવસ થઈ જાય ત્યારે પશુ હીટમાં નથી આવતું, તો સમયસર હીટમાં લાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે। ડોઝની વાત કરીએ તો ગાય, ભેંસની અંદર 3 ટેબ્લેટ લગાતાર 3 દિવસ સુધી આપવામાં આવે છે। કંપની 2 દિવસ સુધીનું કહે છે, 3 દિવસ આપવાથી સારું રિઝલ્ટ મળે છે। ત્યારબાદ 10 દિવસ રાહ જોવાની। જો પશુ હીટમાં ના આવે તો ફરીથી 10 દિવસ પછી ફરી 3 ટેબ્લેટ લગાતાર 3 દિવસ સુધી આપવી। જ્યારે પણ આપણે ગરમીમાં લાવવા માટે દવાનો ઉપયોગ કરીએ તે પહેલાં પશુને ડિવોર્મિંગ અવશ્ય કરવું જોઈએ। પશુના પેટના કીડા મારવાની દવા જરૂરથી આપવી જોઈએ, તો રિઝલ્ટ સારું મળી રહે છે। હિમફટ્ટી પર આપેલ માહિતી તમને કેવી લાગી તે અમને કમેન્ટ બોક્સની અંદર જણાવજો। જો અમારો વિડીયો તમને સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો। થેન્ક યુ, આભાર।